આગાહીની કારણ કે ભર ઉનાળા વચ્ચે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। 30 એપ્રિલથી લઈને 11 મે સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે અને 10 અને 11 મે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાનો છે। અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટાવાનું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસશે એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। 30 એપ્રિલ બાદ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે। અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે। આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવતા ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની